ધરમપુરમાં આયોજિત ગુજરાત સરકારની ચિંતન શિબિરના બીજા દિવસે જોવા મળ્યા કંઈક અદ્ભુત રંગ. મનોમંથનની સાથે સર્જાયું રંગોનું ગૂંથણ અને ચિંતન શિબિર બની ચિત્રાત્મક. દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ વારલી ચિત્રકળા પર નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાથ અજમાવ્યો અને તેમની સાથે અનેક નેતાઓ પણ જોડાયા. વારલી ચિત્રકળા એ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાની પારંપરિક કલા છે. તો નાયબ મુખ્યપ્રધાને વાંસમાંથી બનતી વસ્તુઓ પર પણ તેમની કલા કારીગરી અજમાવી હતી. વારલી ચિત્રકળા અને વાંસમાંથી બનતી વસ્તુઓને આ ચિંતન શિબિર સાથે જોડવાનો હેતુ એ હતો કે તેને લઈને રોજગારીની નવી તક ઊભી થાય. સ્વદેશી અપનાવોના નારા સાથે હર્ષ સંઘવીએ આ કલા પર હાથ અજમાવ્યો. ગુજરાત સરકારનું 12મું ચિંતન શિબિર દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકામાં યોજાઈ રહ્યું છે, જેમાં ત્રિદિવસીય શિબિરમાં સમગ્ર ટીમ ગુજરાત અહીં જોડાઈ છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દક્ષિણ ગુજરાતની પરંપરાગત વારલી પેઇન્ટિંગના જે દ્રશ્યો છે એ દેખાઈ રહ્યા છે. એમાં ખાસ કરીને વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવતા જે કંઈક મંત્રીઓ અને નેતાઓ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને એમની સાથે સમગ્ર જે ટીમ છે એ પણ એમાં જોડાયા છે. વાત કરીશું અહીંના જે કંઈક દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા છે જયરામભાઈ. જયરામભાઈ, શું મહત્વ છે આ વારલી પેઇન્ટિંગ? વારલી પેઇન્ટિંગની જ્યારે આપણે વાત કરીએ તો વર્ષોથી જે સ્થાનિક અને ખાસ કરીને આદિવાસી સમાજનું જે આ પેઇન્ટિંગ ઘણા વર્ષો પછી છેલ્લા 5-10 વર્ષથી અત્યારે દરેક જગ્યાએ વારલી પેઇન્ટિંગનું મહત્ત્વ છે. કોઈ પણ સરકારી ઓફિસો છે, કોઈ પ્રવાસન સ્થળો છે, એમના પર આપણને ગુજરાતની આમ જોઈએ છે તો ઓળખ છે એવું કહે તો પણ વાંધો નથી. અને એમાં ખાસ કરીને ચલચિત્રની જ્યારે વાત કરીએ ત્યારે આ વર્ષના જે બજેટની જે બુક રજૂ કરવામાં આવી હતી એમાં પણ ગુજરાત સરકારે આ ચલચિત્ર મૂકવામાં આવ્યું હતું. એટલે આ વારલી પેઇન્ટિંગનું મહત્ત્વ ખૂબ જ છે. અને આવનાર દિવસોમાં જ્યારે આપણે સ્વદેશી અને આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ ત્યારે આ જે વારલી પેઇન્ટિંગ છે એમાં ચોક્કસ આપણને સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે પણ મહત્વનું બની રહેશે. રોજગારીનું મોટું સાધન બની શકે એવું? હા, ચોક્કસ. એના માટે કોઈ પ્રયાસો વગેરે કંઈક સબસિડી આ તેવો કોઈ પાયલોટ પ્રોજેક્ટ વગેરે હાથ ધરાશે? સરકારશ્રી દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં પણ જે મિશન મંગલમ છે, સખી મંડળીઓ છે, એમને પણ રોજગારી મળે એના માટે એમને સરકાર તરફથી લોન પણ આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, તાલીમ પણ આપવામાં આવે છે. ને એના માટે એમને જે પણ કંઈ જરૂરિયાત હોય છે કે એમનું માર્કેટિંગ માટે એની વ્યવસ્થા પણ સરકારશ્રી તરફથી ઊભી કરવામાં છે. એટલે આ જે વારલી પેઇન્ટિંગ છે એમનાથી ચોક્કસપણે આ વિસ્તારના લોકોને રોજગારી મળશે. ઓકે, તો ખાસ કરીને આ જે વારલી પેઇન્ટિંગ છે દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું ગણાય છે અને ખાસ કરીને એમાં પણ વારલી પેઇન્ટિંગને બઢાવો આપવા માટે અને રોજગારીનું સાધન તરીકે ઊભું કરવા માટેનો ખાસ પ્રયાસ થઈ રહ્યો છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વારલી પેઇન્ટિંગ પર જે કંઈક અધિકારીઓ અને નેતાઓ જે પોતાનો હાથ અજમાવી રહ્યા છે. ખાસ કરીને આ જે બેગ બનાવીને નાનું જે કંઈક પાઉચ બનાવીને એના પર ડિઝાઇન દોરવામાં આવી છે. વાત કરીશું નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે. સર, વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવી રહ્યા છો, વારલી પેઇન્ટિંગનું મહત્ત્વ? વારલી પેઇન્ટિંગ એ આપણા આદિવાસી વિસ્તારની ઓળખ છે. આ સંસ્કૃતિને વધુ ઉજાગર કરવા માટે ચિંતન શિબિર દરમિયાન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા આસપાસના ગામોના બહેનો જોડે મળીને અગરબત્તી બનાવવાનું કામ હોય કે પછી વાંસના બીજા અલગ અલગ ફર્નિચરોનું કામ હોય કે પછી વારલી પેઇન્ટિંગ દ્વારા એ લોકોને રોજગારી આપવાનું કામ હોય. ખૂબ અદ્ભુત કાર્ય આશ્રમ દ્વારા આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અને હું વર્ષોથી જોઈ રહ્યો છું અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને આના થકી રોજગારી બી મળી રહી છે. આજે ચિંતન શિબિર દરમિયાન વારલી પેઇન્ટિંગને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટેનો આ જે પ્રયાસ છે આ અદ્ભુત પ્રયાસ છે. બાળપણ યાદ આવી ગયું લાગે છે? બાળપણ હું એમ માનું છું કે આ ગમે તે ઉંમરે આ વારલી પેઇન્ટિંગ એ આપણા દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોની ઓળખ છે. અને એ ઓળખ ઉજાગર કરવા માટે ગમે તેટલી ઉંમર હોય પણ એમાં આ અમારી જવાબદારી છે, આ આપણી સૌની જવાબદારી છે. અને સૌ મારી બહેનોને વંદન ને નમન. એમનામાં જે આ કલા છે એ કલા થકી આજે ગુજરાતની ઓળખ બી છે. એટલે બધી જ બહેનોને અભિનંદન આપું છું.
કરીને અભિનંદનની સાથે સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે કંઈક વારલી પેઇન્ટિંગથી માંડીને અલગ અલગ જે કંઈક વિશેષતાઓ છે એ વિશેષતાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે અને એના પર હાથ પણ અજમાવવામાં આવ્યો છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતનું વાંસ છે, વાંસમાંથી બનાવવામાં આવેલી વિવિધ જે કંઈક બનાવટો છે એના પર પણ જે કંઈક એનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં જે સ્વદેશી અભિયાન માટેની જે કંઈક શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, સરકાર પણ એને બઢાવો આપવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે નેતાઓ અને જે કંઈક અધિકારીઓ છે એ વારલી પેઇન્ટિંગથી માંડીને અલગ અલગ જે કંઈક સ્થાનિક જે કંઈક વસ્તુઓ છે એના પર બઢાવો આપવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટે રોજગારીનું સાધન બને એવા પ્રયાસો કરી રહ્યા છે. નીરજ ગામે, TV9 વલસાડ. સૌથી ખાસ વાત એ છે કે ચિંતન શિબિરમાં વારલી ચિત્રકળાની થીમ રજૂ કરવામાં આવી છે. ચિંતન શિબિરના વિવિધ સ્થળે વારલી ચિત્રકળાના માધ્યમથી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી, જે અત્યંત આકર્ષક ભાસી રહી છે. ચિંતન શિબિર દક્ષિણ ગુજરાતની પારંપરિક જે ડ્રોઈંગ ગણાય છે, પેઇન્ટિંગ ગણાય છે, એ વારલી પેઇન્ટિંગ આધારિત સમગ્ર થીમ પર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે સમગ્ર ચિંતન શિબિરનો જે થીમ છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વખાણાતી વર્ષો જૂની પારંપરિક જે કલા છે એ કલા પ્રદર્શિત કરતા જે કંઈક અલગ અલગ થીમ બનાવવામાં આવ્યા છે, જેમાં ઢોલ નગારા વગાડીને અને જે કંઈક શરણાઈઓથી માંડીને અલગ અલગ જે કંઈક ચિત્રો દોરવામાં આવે છે, વનસ્પતિથી માંડીને અલગ અલગ જે કંઈક એની વાસ્તવિકતાઓ છે દક્ષિણ ગુજરાતના જે કંઈક વારલી પેઇન્ટિંગની, એ વાસ્તવિકતા પ્રદર્શિત કરતું આ અલગ પ્રકારનો થીમ બનાવવામાં આવ્યો છે. સમગ્ર જે ચિંતન શિબિર છે એ ચિંતન શિબિરમાં બહાર જે કંઈક અલગ અલગ આર્ટિકલ્સ બનાવવામાં આવ્યા છે, એમાં આ જે કંઈક ચિંતન શિબિરનું જે ચિત્ર હોય ત્યાંથી માંડીને તમામ જે ગેટથી માંડીને અલગ અલગ જે કંઈક આકૃતિઓ ઊભી કરવામાં આવી છે એ આના થીમ પર ઊભી કરવામાં આવી છે. આ જે વારલી પેઇન્ટિંગ છે, વારલી પેઇન્ટિંગ દક્ષિણ ગુજરાતનું પારંપરિક જેને કહી શકાય એ કલા છે, એ કલાના આધાર પર લોકોને રોજગારી ઊભી થાય એવા પ્રકારના પ્રયાસો રાજ્ય સરકાર વર્ષોથી કરી રહી છે અને હવે વધુ વેગ મળે અને લોકો એનાથી રોજગારી મેળવતા થાય એવા પ્રયાસો પણ રાજ્ય સરકારે પોતાના બજેટમાં કર્યા છે અને હજુ વધારે એને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો કર્યા છે. એટલે કે ચિંતન શિબિરમાં મહત્ત્વનું બની રહ્યું ખાસ કરીને વારલી પેઇન્ટિંગ, અને વારલી પેઇન્ટિંગ પર તમામ જે કંઈક નેતાઓ અને મંત્રીઓએ પણ પોતાનો હાથ અજમાવ્યો છે. નીરજ ગામે, TV9 વલસાડ.